લેવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। હવે ક્રીક વિસ્તારમાંથી મળી આવ્યું છે 150 કરોડનું ડ્રગ્સ। જી હા, બીએસએફના સર્ચ ઓપરેશન દરમિયાન આ ડ્રગ્સ મળી આવ્યું છે। એક કોથળામાંથી ચરસ, હેરોઇન, સિન્થેટિક ડ્રગ્સ મળી આવ્યું છે। છેલ્લા એક સપ્તાહથી કચ્છમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી ડ્રગ્સના પેકેટ જપ્ત કરવામાં આવી રહ્યા છે। બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ અહીંયા મૂકી દેવામાં આવ્યા છે। દરિયાઈ અને ખાડી વિસ્તારોમાંથી ડ્રગ્સનો જથ્થો હાથે લાગી રહ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજેન્દ્ર જોડાઈ ગયા છે ફોન લાઈન પર। રાજેન્દ્ર, વધુ ડ્રગ્સનો જથ્થો ક્રીક વિસ્તારમાંથી મળી આવ્યો છે, શું વિગતો? જી, વાત કરવામાં આવે તો કચ્છમાં છેલ્લા 13 દિવસથી ડ્રગ્સ મળવાનો સિલસિલો જારી રહેલો છે। બીએસએફે આજે સર્ચ ઓપરેશન દરમિયાન કચ્છના ક્રીક વિસ્તારમાંથી 150 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે। જપ્ત કરાયેલા ડ્રગ્સમાં સિન્થેટિક, હેરોઇન, ચરસના 3 અલગ અલગ પ્રકારના પેકેટનો પણ સમાવેશ થાય છે। ક્રીક બોર્ડર પર સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ તજી દેવાયેલા હાલતમાં એટલે કે બિનવારસુ મળી આવ્યા હતા। છેલ્લા એક સપ્તાહમાં બીએસએફને 150 થી વધુ ડ્રગ્સના પેકેટ મળેલા છે। દરિયાકાંઠા અને વિસ્તાર અને ખાડી વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન હજુ પણ જારી છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે રાજેન્દ્ર। તો સતત 7 દિવસથી કચ્છના અલગ અલગ વિસ્તારોમાંથી, ખાડી વિસ્તારથી લઈને ક્રીક વિસ્તારમાંથી પણ હવે ડ્રગ્સના પેકેટ હાથે લાગી રહ્યા છે। બીએસએફે સર્ચ ઓપરેશન દરમિયાન આજે 150 કિલો જેટલું ડ્રગ્સ, 150 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે।